અમદાવાદ ગ્રામ્યમાંથી મોટી ખબર। સાણંદ તાલુકાના કલાણા ગામમાં જૂની અદાવત ફરી એકવાર ઉગ્ર બની છે। સોમવાર રાત્રે થયેલી બોલાચાલી બાદ મંગળવાર સવાર પડતા જ બે જૂથો આમને સામને આવી ગયા અને શરૂ થયો બેફામ પથ્થરમારો। જાહેર માર્ગ પર ઈંટો પથ્થરો ઉડ્યા, ઘણી ગાડીઓના કાચ તૂટી ગયા અને આખું ગામ ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયું। પરિસ્થિતિ બગડતી જોતા એસપી ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો કલાણા ગામમાં ઉતારી દેવાયો। પોલીસની કડક કાર્યવાહીનો એવો ડર કે આખું ગામ ખાલીખમ, ઘરો પર લટકતા ખંભાતી તાળા અને રસ્તાઓ સુમસામ। પોલીસે ગામમાં ડ્રોન કેમેરાની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું। ખેતરોમાં અને ગામની સીમમાં છુપાઈને બેઠેલા લોકોને ડ્રોનથી શોધી પકડવામાં આવ્યા। 42 જેટલા શંકાસ્પદ લોકો રાઉન્ડઅપ, પથ્થરમારો કરાયેલા ઘરોની ઝીણવટભરી તપાસ, સીસીટીવી કેમેરાના ડીવીઆર કબજે, 80થી વધુ પોલીસ જવાનો ખડે પગે। ગામના પ્રવેશદ્વાર પર બેરિકેડિંગ સાથે કડક ચેકિંગ અને હાલ પરિસ્થિતિ પોલીસ કાબૂમાં હોવાનું જણાવાઈ રહ્યું છે। પોલીસ મુજબ સોશિયલ મીડિયામાં વર્ચસ્વની લડાઈ આ ઝઘડાનું મુખ્ય કારણ હોવાનું સામે આવ્યું છે। સામે કેમ જુએ છે જેવી વાતથી શરૂ થયેલો વિવાદ આખા ગામની શાંતિ માટે ખતરો બન્યો। ગ્રામ્ય એસપીનું સ્પષ્ટ કહેવું, જે દોષિત હશે તેને કોઈપણ હાલતમાં છોડવામાં નહીં આવે। હાલ ગામમાં શાંતિ છે, પરંતુ પોલીસ બંદોબસ્ત યથાવત રાખવામાં આવ્યો છે।